માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે પહોંચી છે મંદિરે. અમારા મંદિર છે, જોઈ લો અમારો ભાઈ વિજય. મિત્રો, આ છે અમારું જૂનું મંદિર છે. હા, અને અમારે કુળદેવીમાં કાળકામાં. તો મિત્રો જોઈ લો. તો મિત્રો મળીએ આગળ, બરોબર. તો મિત્રો આપણે ઓફિસે પહોંચીએ છીએ અને પાર્સિંગ મળ્યા અને ચા ભરવાની છે. જુઓ દિલીપ ઉપર ઉભો, અજુભાઈ. તો મિત્રો આપણે હજી થોડું કોમ છે, જવું છે બહાર. તો આ બધું બહાર કાઢવાનું, એ તો ભરી દઈએ છો ના. હા, તો આ બધું વસ્તુ ઉપાડીને ભરવાનું ગાડીમાં. તો મળીએ. જય માતાજી. બના રહેજો બ્લોગમાં, બરાબર. આગળ જાહું બતાવું છું. તો જય માતાજી મિત્રો. મોહન ભરતજી બે જણા નાસ્તો કરવા ઊભા રહ્યા. શું ખાવું? ખવડાવી દઉં. સવારે જ આવવાનું જોઈએ. તો જઈએ બે જણા અંદર, બહુ મંગાવીએ. તો બના રહેજો બ્લોગમાં. જય માતાજી. જય માતાજી મિત્રો. મંગાવીએ, નાસ્તો કરી અને મળીએ. તો જય માતાજી મિત્રો, આપણે પાટણ પહોંચી જઈએ અને ઓફિસે હવે જઈએ, બરાબર. તો મિત્રો આપણે જુઓ પહોંચી ગયા એસબી શોપિંગમાં. બલ્લુભાઈ, લલિતભાઈ બધા બેઠા. હાય ફ્રેન્ડ, તમે પણ આવજો શોપિંગ કરવા. હા, જરૂર જરૂર. બધા આઈટમો આવી છે. હા, તમે પણ એકવાર જરૂર મુલાકાત લેજો. જોઈ લો મિત્રો, ઘણી બધી આઈટમો આવી ગઈ છે. આ લેડીઝ આઈટમ છે, એમાં જોઈ લો. તો મિત્રો જરૂર પધારો એસબી શોપિંગમાં. જેન્ટ્સ આઈટમ, વીંટીઓ, કડા જોઈ લો. હા હા, આ કોણ લાવ્યું? એટલે ઓફિસની પ્લાનિંગ કે ઘર છે? તો મિત્રો આ બલ્લુભાઈ લાયા છે, જાતે બનાવી, જબરજસ્ત બનાવી યાર. વખત મેળવા લાયક માં હાલવા લાયા એમ. તો બરોબર ને, હવે તો સારું લાગ્યું મને. કઈ હારી કહો. તો જો છે આ કઢાઈ જેન્ટ્સના. અને આ શું હાર્યું? હા, બ્રેસલેટ લેડીઝ માટે હે. ઘણી બધી આઈટમો આવી નવી. ભરતસિંહ બે તો અમે ઘરના હંગાત જ છીએ. કંટાળો જ નહીં આવતો ને બેઠા. કંટાળા જો શબ્દ આપણી ડિક્શનરી ના હોવો હા, સાચી વાત. આપણે શું કંટાળા જિંદગીમાં જે કામ કરતા હોય કામનો પ્રેમ કરવાનો. કંટાળા જેવી વસ્તુ જ ના હોવી જોઈએ. સાચી વાત. આ તો અમી નતા એટલે કોઈ કંટાળો આવતો. રાત્રે 2 વાગે આખી રાતની કરી જાગે, તમે તો આખી રાત બેહી રહ્યો છો. સાચી વાત છે. કંટાળા જેવો શબ્દ ના હોવો જિંદગીમાં. ખાધું બાકી અમે તો નાસ્તો કરી ના બે. ગરીબાનો હાલ ફોન આવ્યો હતો. હા, એટલે કે પીઝા ખાવા છે. એટલે તમે લોકો ચારના પીઝા ખાતા થઈ ગયા. એટલે કે હું ફૂમતાજી વાઘો બધા પીઝા ખાવાથી ભાઈ લાગુ નતા કહેતા ભાઈ મેં ડોમિનોઝના મંગાયા. ઓર્ડર કરી દીધો. ઓર્ડર કરી દીધું. આ લોકો પીઝા ખાતા પહેલાથી ખાવા ચાલુ કર્યું. એ લોકો ખાવાનું ના ખાતા. હા, કોક દાળ ખાતા પણ એટલું બધું નહીં. આપણે જોયું તો નહીં. તમે મને લાગે સખવાડે એટલે. ના, હમણાં થોડું ટાઈમ થાય એટલે ટાઈમ લાગે ને ઈચ્છા તો મોડે થોડું બર્ગર ખાવા જવું જ ભાવ આપણે. એમ ને, કશું વાંધો નહીં. હંગાત આવીએ. પેલો ગાડી લઈને જોયો અર્જુન. હા,
અર્જુન એવું કહે કે તમે પીડ વાક્યમ કહ્યું કે પેલી હેરિયર લઈ જાઓ એટલે કે અમારે પીડ કે બધા ફરતા થવા કે આ એ સાચી વાત છે હવે હું તમે સફારી ને હેરિયલ લઈ જાઓ તમે હેરિયર સફારી તો કરી 7 સીટર જરૂર પડે ને એટલે ચાલી જાય સફારી વધો ના આવે હેરિયલ તમે લઈ જાઓ હા એવું છે હેરિયર મારા લઈ અપડાઉન પેલી કરવી છે હા તો મિત્રો મળીએ બધા લોકો ભાઈ રોહિતભાઈના બ્લોગમાં સપોર્ટ કરજો હા બરાબર એસબીટી ની અંદર જે બી અપડેટ હોય બધી તમને રોહિતના બ્લોગ થી મળી જશે જેમ કે બધી વસ્તુ આપણે વિડીયો ના બતાવીએ કે બધા બ્લોગ ની અંદર હા ઘણી બધી વસ્તુ અપડેટ હોય તમને મળી જશે હા. અને રોહિતભાઈ બહુ દિલના એકદમ ભોળા માણસ છે એટલે બધા લોકો ભોળા માણસ સપોર્ટ કરજો હા. ભલે સકાથી તો એકદમ ડોન જેવા દેખાતા દોઢ દિવસ અકાલે પણ આપણે એવું ના રાખાય હા, અત્યારે દુનિયા અત્યારે તો કપડોની જજ ઘણા પણ અને રોહિતભાઈને મારી એક પર્સનલી સલાહ છે કે રોહિતભાઈ કાળા કપડો નહીં પહેરવાનો કારણ કે આપણે આપણી શકલ એક ઓલરેડી એકદમ ગુંડા જેવી લાગતી હોય અને કાળા કપડો પહેરેલા લોકો જેવું જજ કરે કે આ પેલા ઘાટ લાગે છે કે અમારી ત્યારે કાલથી બે જોડ બીજા લાવી દઉં હમ બ્લેક કપડા બંધ કરી દો બરાબર છે તો મિત્રો મળીએ જય માતાજી તો જય માતાજી મિત્રો અમે બે જણા અને હા ભરત છે ને બધા આવી ગયા પણ અંદર બેઠા દેખાય કે નહીં દેખાય પણ જુઓ બરોબર હજુ ઉભો હ બે ગાયો લઈને ઉભો અને અમે કાર્ડ લેવા આવ્યા હતા અને નવું કાર્ડ લેવાનું હતું એટલે હવે આવ્યા હતા બરાબર થોડો પ્રોબ્લેમ હતો તે આવ્યા હતા અને હજુભાઈ ઉભા છે હજુ શું કરે તો હજુ વરસાદ નહીં ગાયન વર આવ્યું કોણ ભાઈ ગાયો ઉભી સાચી વાત છે તો મિત્રો મળીએ જય માતાજી જો મિત્રો પાટણમાં વરસાદ આવી ગયો નાળું ભરાઈ ગયું ભરત ને બધા અંદર બેઠા ગાડી નાખો તો જુઓ મિત્રો ભરતને બધા બેઠા અંદર હેડાઈ જઈએ શું રાધેભાઈ કહો મજામાં જુઓ પાણી વધારે હળવડે બહાર કાઢવી પડશે હો તો નીકળી જા તો મિત્રો હું જમવા આવ્યો તો 8 વાગી ગયા છે અને અમારા ભાઈ મેળવા આવે જય માતાજી મિત્રો તો ઓફિસે જવું થોડું કોમ છે તો મિત્રો જુઓ હેડ્યા ઓફિસે થોડો સેજ વરસાદ ચાલુ હે હળવડે યાદ આવી જાય આપણે તો ચોમાસું હ પડ્યા ને તો બાચી નહીં રે તો મિત્રો બના રહેજો બ્લોગમાં આપણે ઓફિસે પહોંચવા છે જોઈ લો વરસાદ ચાલુ રહે ફૂલ પડતો નહીં પણ હળવડ તો પડે બસ ઘરે જાઓ કાબુ તો મિત્રો અમે ઉપર જઈએ હવે બે જણા ઉપર કોણ હા તો ખબર નહીં ફોન મારા ભાઈ એક જ છે કોણ બેઠો ફાઇનલી આપણે પહોંચી જઈએ તો મિત્રો ઓફિસે આપણે આવી જઈએ અને વરસાદ ચાલુ છે જુઓ વરસાદ ચાલુ હ તાવું થઈ ગયું વળી તું ઉપોષણ કહો બસ મોજ કેવું ચાલે ચાલવામાં તો જોરદાર ચાલે માતાજીની ફૂલ દયા છે હા બીજું કેવું તમારે કેવું ચાલે કો તમારે કેવું ચાલે કો આપણા તો મોજ જ છો તમારા જેવા ભાઈબંધ હોય અને અમને તો કોઈ દુઃખ પડવાનું કે એટલે મેન વાત એ છે ને યાર અમારે તમને પૂછવું પણ તમે તો રોજ અમને પૂછો કેવું ચાલે તમને અમે પૂછતા ને મજા આવે શું કેવું ભાઈ સાચી વાત છે ને યાર તો અમે વરસાદ ચાલુ તો તો જુઓ વરસાદ ચાલુ હ અને ભૂપતસિંહ કે વરસાદ બતાવો એટલે હું વરસાદ બતાવું તો ભૂપતસિંહ હા વરસાદ બધે પડ્યો રોહિત પણ આપણો પાટણમાં હજી જોયો એવો નહીં પડ્યો પણ એ તો જોઈ લેવા દર વર્ષે આપણને ખબર ને પાટણમાં નહીં નડતો બધે નડશે ના કે બનાસકાંઠામાં કાલ પરમ દિવસનો જે વરસાદ હતો ખતરનાક હતો
નદી આવી ગઈ તો અનેરા સાઈડ કે કઈ નદી કીધી એ નદીમાં 8 વર્ષે પાણી આવ્યું એટલે બહુ સારું કહેવાય. એ સાઈડ પાણીની બહુ જરૂર હશે રાખી અને આપણે બહુ જરૂર છે પણ આવતો નહીં તો આવતો નહીં. ના ના પણ હજુ આ વરસાદ ના કે હજુ ફરફીણ જ કહેવાય. બહુ એટલો બધો નહીં વરસાદ. આ વરસાદ ના કહેવાય, આ તો કઈ પલાળા ઠંડા રાખે. હા તો મિત્રો કેટલા વાગે 8 સાડા 8 થઈ જાય. ભાઈ ચાલ આવો. ચાલ હરિભા ઉતાવળે ઓપા ના પાકે ભાવ ભાયા ઉમો વેળાએ દેરું બોલો ના રે અડધા કાઢ્યો છે શાંતિ રાખવાની. ભાઈ અમારું કરવાનું તું સબર રાખ. અમારું કરવાનું. હું 50% કાઢું હા ગમે તે કામમાં. તે આવતો રહે મોર ભેગો 50% લઈને આવતો રહે ખબર પૂર્ણ કરી દે. પૂરણ હું કા કરાવું. તો દરવાજા ખુલ્લા જ પડ્યા હું કા કરાવું. એટલે ભાઈ ના પાડાય નહીં ને આપણે કોઈ. હા લઈ આપું એ દિલા પેલા ને અંદરથી ડીશ લઈને આલતી હતી ખાલી ભાઈ જજો ઓફિસમાં. રાતી તો આ બધું રાયો હતા. તો મિત્રો ચા પીવી તો આવી જો. હરીફાની ચા કોને ભણાઈ? આ રહ્યા જો રમેશલાલ, નરમા મેં ના એક નંબર કારીગર છે. અને પછી બીજું એક કરવાનું ને મો ઓના તરબા મેળો તો છે. તો મિત્રો બીજું કરવાનું ને મળીએ. જય માતાજી. તો મિત્રો મળીએ કાલના નવા બ્લોગમાં. બરાબર તો મિત્રો જુઓ એ બોલવા ગયો ભૂલી ગયો તમે. આપણો આદમ કર દે પટ્ટી જાય. ના બોલી કે નપાની હું કર નાક કરી દેવાના. અરે દિલો રે ને દિલો મારા ગણવા જો મારી ખાસ જીગર દે. અમે બે જણા એકબીજા રહીએ ને એકતા ઉપર દિલો આ ભાવો ભરત લગભગ 365 દિવસ ને એના ડબલ કરો તો ભેગા રહ્યા હતા પણ શું લઈને હેડ્યા તમે? હા ચા લઈને હેડ્યા. ચોકન રેડી રેડી રેડી. તો દરેક ચા આપોના મુલાકાત લેવી. ભાઈ આપણે કેરાનું અને હારી અમારા વિપુલભાઈ અને કુલદીપભાઈ ની બે એજન્સીઓ છે હરીફા ચાની. તો આગળ દરેકને મુલાકાત લેવી. અને આ એક ખાસ વાત કહું કે જેના ઘેર જેના ગામમાં ચાનું પેકેટ આવે એ રીલ ચડાવો કો તો પોસ્ટ ચડાવો તો અમને ખબર પડે કયા કયા ગામમાં અમારી હરીફાની ચા પહોંચી, કયા ગામમાં નહીં પહોંચી. સાચી. ઓનલાઈન પણ ઓર્ડર તમે કરી શકો છો. તો મિત્રો ભૂપતસિંહે કીધું ને એ રીતે કરજો કે તમારા ઘરે ચા પહોંચી હોય તો રીલ બનાવો અથવા ફોટો પાડીને હા પોસ્ટ કરો. પોસ્ટ કરો એટલે એનાથી અમને ખબર તો પડશે અમને ખબર પડે કે હા હા. ગામમાં અમારી ચા પીવડાયા. પહોંચી એમ. અને તમારા ફૂલ સપોર્ટ કરવાનો છે. તમારી દરેક એજન્સી હા, દરેક. મુલાકાત લેજો. તમે આરીત અને ખેરાલુ આ બે જગ્યાએ ખાસ મુલાકાત લેજો. અમારા ખાસ મિત્રની બે એજન્સીઓ. હા તો મળીએ. જય માતાજી. ગુડ નાઇટ.